અમદાવાદની ઐતિહાસિક રથયાત્રા હવે નજીક આવી રહી છે. લાખો શ્રદ્ધાળુઓ આ પવિત્ર યાત્રામાં જોડાવાના છે. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે શું રથયાત્રા રૂટ સંપૂર્ણપણે સુરક્ષિત છે? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રથયાત્રા રૂટ પર આવેલી કેટલીક જોખમી ઇમારતો પર ચેતવણીના બોર્ડ લગાવવામાં આવ્યા છે અને માલિકોને નોટિસ આપવામાં આવી છે. પરંતુ માત્ર નોટિસ આપવાથી શું જોખમ દૂર થઈ જાય છે? દરિયાપુરથી દિલ્હી ચકલા વચ્ચેનો વિસ્તાર અમદાવાદના વિશ્વવિખ્યાત હેરિટેજ વિસ્તારનો મહત્વપૂર્ણ ભાગ છે, જ્યાં અનેક વર્ષો જૂની ઇમારતો આવેલી છે. આ જ વિસ્તારમાં સૈયદવાડાની ગલીના નાકા પાસે આવેલી એક દુકાન શાંતિ હાર્ડવેરની દિવાલ અત્યંત જર્જરિત હાલતમાં જોવા મળી છે. દિવાલની સ્થિતિ એવી છે કે કોઈ પણ સમયે તેનો ભાગ ધરાશાયી થઈ શકે છે. રથયાત્રા દરમિયાન આ હેરિટેજ વિસ્તારમાંથી લાખો લોકો પસાર થાય છે. તેથી સ્થાનિકોમાં ચિંતા જોવા મળી રહી છે કે સમયસર યોગ્ય કાર્યવાહી નહીં થાય તો કોઈ અનિચ્છનીય ઘટના બની શકે છે. સ્થાનિક લોકોનો પ્રશ્ન છે કે જો તંત્રને જોખમની જાણ છે, તો માત્ર નોટિસ આપીને જવાબદારી પૂર્ણ થઈ જાય છે કે પછી જોખમી સ્થળને સુરક્ષિત બનાવવાની પણ જવાબદારી તંત્રની છે? સત્ય ગુજરાત સમાચાર એએમસી અને સંબંધિત તંત્રને અપીલ કરે છે કે હેરિટેજ વિસ્તારમાં આવેલી તમામ જોખમી ઇમારતો અને દિવાલોનું ફરીથી તકેદારીપૂર્વક નિરીક્ષણ કરવામાં આવે અને જ્યાં જરૂરી હોય ત્યાં તાત્કાલિક સુરક્ષા વ્યવસ્થા તથા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે, જેથી રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને. હું મોહસિન મંસૂરી, એડિટર, સત્ય ગુજરાત સમાચાર.